હેલો મિત્રો, નમસ્કાર। આ એક સત્ય હકીકત છે જે મારા સસરા અને મારી વચ્ચે બની હતી। મારો સસરો મારી પર મરી મીટવા માટે તૈયાર હતો। મારું નામ રીટા છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું। મારી ઉંમર 25 વર્ષની છે અને મારા લગ્ન થઈ ગયા છે। મારા લગ્નને 4 વર્ષ થઈ ચૂક્યા છે અને મને કોઈ પણ સંતાન હજુ સુધી નથી। હું દેખાવમાં ખૂબ જ સુંદર છું એટલે મારા સસરાએ મારી સાથે સેટિંગ કરી લીધું। આ 4 વર્ષ જેટલી મજા મને મારા પતિએ સાથે નથી આવી, તેનાથી વધુ પણ ખૂબ જ મજા મારા સસરાએ મને આપી છે। મારા સસરા હંમેશા ઘર પર જ રહેતા હતા। તેમની ઉંમર 47 વર્ષની હતી। સાચું કહું તો મને મારા પતિ કરતાં મારા સસરા સાથે મજા આવે છે। મારા સસરાની હાઈટ મારા કરતાં થોડીક વધારે છે। મારા સસરા દેખાવમાં કોઈ પણ એંગલથી મારા સસરા નથી લાગતા, પણ મારા પતિના મોટા ભાઈ લાગે છે। અમે બંને એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા। મારા સસરા હંમેશા મારા વખાણ કર્યા કરતા હતા અને મને કહેતા હતા કે રીટા, મને તારી સાથે લગ્ન કરવાનું મન થાય છે અને જો મારું બસ ચાલે તો હું તને હમણાં જ મારી પત્ની બનાવી લઉં। હું હસતા હસતા બોલતી કે લગ્ન કરવાનું મન કરે છે કે કંઈ બીજું કરવાનું પણ મન થાય છે। હું પણ મારા સસરા સાથે નાના મોટા મજાક કરતી રહેતી હતી। અમે લોકો નાના શહેરમાં રહેતા હતા અને મારા પતિની ગવર્મેન્ટ જોબ હતી એટલે મારા લગ્ન તેમની સાથે થયા હતા। મારા પતિ અને મારા સસરા વચ્ચે ફક્ત 17 વર્ષનો જ ફરક હતો। મારા સસરાને એક સંતાન હતું, પણ મારા પતિને દારૂ પીવાની એકદમ ખરાબ આદત પડી ચૂકી હતી। તે દારૂ પીને રોજ રાત્રે આવતા એટલે હું તેમની રાહ જોતા જોતા સૂઈ જતી હતી। દારૂના લીધે તેમનામાં એટલી બધી એનર્જી રહી નથી। તે 1 થી 2 મિનિટ પણ ટકી શકતા ન હતા એટલે મેં મારા બંને વચ્ચે હંમેશા ઝઘડો થયા કરતો હતો। તે એક પણ દિવસ દારૂ પીધા વગર રહી શકતા ન હતા એટલે મારા દિલ મારા સસરા પર આવી ગયું હતું। જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી સાસુનું મૃત્યુ થઈ ગયું હતું। એક દિવસ વરસાદ વરસી રહ્યો હતો। હું ઘરના કમ્પાઉન્ડમાં ઘરનું કામ કરી રહી હતી। વરસાદ થવાથી હું ભીજાઈ ગઈ હતી અને મારા સસરા ત્યાં જ ઘરની બહાર બેઠા હતા અને મને ટાંકીને જોઈ રહ્યા હતા। થોડી વારમાં જ વરસાદ ખૂબ જ વરસી રહ્યો પડ્યો અને હું પૂરી રીતે ભીંજાઈ ગઈ હતી। તેના લીધે મારા કપડાં મારા શરીરને ચીપકી ગયા હતા। મેં જોયું કે મારા સસરા મને ટાંકીને જોઈ રહ્યા છે એટલે મેં તેમને પૂછ્યું કે શું થયું, તમે શું જોઈ રહ્યા છો? તો મારા સસરાએ બોલ્યા કે રીટા, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો અને મારી નજર તમારી ઉપરથી હટતી નથી। રીટા, પહેલાં તમે તમારા કપડાં બદલી લો, તમે પૂરી રીતે ભીંજાઈ ચૂક્યા છો। હવે મારા સસરા મારાથી તેમની નજર બચાવી રહ્યા હતા। પછી હું જલ્દીથી મારા કપડાં બદલીને આવી ગઈ। થોડી વારમાં મારા પતિ પણ ઘરે આવી ગયા। હું મારા ઘરકામમાં લાગી ગઈ હતી। મારા પતિ ખૂબ જ દારૂ પીતા હતા અને તે રોજ દારૂ પીવાની આદતથી મેં મારા સસરાને જમવાનું આપી દીધું અને આજે મારા પતિને જમવાનું ન આપ્યું હતું, કેમ કે તે આજે ખૂબ જ વધારે દારૂ પીને આવ્યા હતા એટલે મેં તે ખૂબ જ ગહેરી નીંદમાં સૂઈ ગયા હતા એટલે મેં તેમને જગાડ્યા નહીં, કેમ કે આ તો તેમનું રોજનું કામ હતું અને હું મારા રૂમમાં સૂવા ચાલી ગઈ। હવે અને મને નીંદર આવી રહી ન હતી એટલે હું મારા સસરાના રૂમમાં ગઈ। મારા સસરા બેડ ઉપર સૂતા હતા, મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા હતા। મને જોઈને તે બેસી ગયા અને બોલ્યા કે શું થયું રીટા, ચિરાગ હજી સુધી સૂતો નથી? તો મેં કહ્યું કે એ તો દારૂ પીને સૂઈ ગયો છે, તેણે તો ભાનમાં પણ નથી અને તેને જમવાનું પણ જમ્યું નથી। આ કહીને હું ઉદાસ થઈ ગઈ। પછી મારા સસરા બોલ્યા, કોઈ વાત નહીં રીટા, હું છું ને, હું મારી દીકરી બધી જ જરૂરત છે પૂરી કરીશ અને તેને એકલપણું મહેસૂસ કરવા નહીં દઉં। પછી હું બોલી કે તે તો બધું ઠીક છે, પરંતુ આવી જ રીતે તે દારૂ પીતા રહેશે તો કેવી રીતે ચાલશે? ત્યારે મારા સસરા બોલ્યા, તું આટલું ટેન્શન શા માટે લઈ રહી છે? ધીરે ધીરે તે છોડી દેશે। પછી મેં કહ્યું કે તેને તો મારી કોઈ ફિકર જ નથી। ત્યાં સસરા વાત બદલીને બોલ્યા કે તું મને દાદો ક્યારે બનાવીશ? સસરાના મોઢામાંથી આ સાંભળીને મારા ચહેરા પર મુસ્કરાટ આવી ગઈ। પછી મેં કહ્યું કે તમને તો મજાક સૂજી રહી છે। પછી મારા સસરા બોલ્યા કે આમાં મજાક કરવાવાળી કોઈ વાત નથી। તો પછી તેમને કહ્યું કે તમે તમારા દીકરાને જ પૂછો, તે મહિનામાં ફક્ત 2 દિવસ પણ 2-3 વખત મારી પાસે આવે છે અને દારૂના નશાના લીધે તે ઠીકથી પણ રહી શકતા નથી। આ સાંભળીને મારા સસરા હસવા લાગ્યા। સસરા સાથે વાત કરતાં કરતાં ક્યારે 12 વાગી ગયા ખબર ના પડી। પછી હું મારા રૂમમાં ચાલી ગઈ। મારો દારૂડિયો પતિ તો પહેલેથી જ સૂઈ ગયો હતો।
થોડી વારમાં હું પણ સૂઈ ગઈ. સવાર પડી તો મારો પતિ રોજની જેમ પોતાની ડ્યુટી ઉપર ચાલ્યો ગયો અને મારો સસરો પોતાના રૂમમાં જ હતો અને હું કિચનમાં કામ કરી રહી હતી. ત્યારે મારા સસરા ચા પીવા માટે કિચનમાં આવ્યા. તેમને જોઈને હું બોલી કે મને કેમ બૂમ ના પાડી તો હું ચાય લઈને આવી જાત. પછી મારા સસરા બોલ્યા કે અરે નહીં, તમને શું કરવા હું તકલીફ આપું. પછી મેં તેમને કહ્યું કે અચ્છા, તો તમે મને મારી આટલી બધી ફિકર છે. ત્યારે મારા સસરા બોલ્યા કે વહુ તું એટલી સારી છે કે ફિકર આપમેળે થઈ જાય છે. તો મેં કહ્યું કે તમારો દીકરો તો ક્યારેય પણ મારી ફિકર કરતો નથી. આવી રીતે અમે ખૂબ જ મજાક કરતા. હવે તો મારું પણ મન લાગવા લાગ્યું હતું કે કેમ કે સાસરા તો મારી દિલ જીતી લીધું હતું. મારી આગળ પાછળ રહેતા હતા અને ઘરકામમાં પણ મને મદદ કરાવતા હતા. એક દિવસ મારા સસરા દારૂ પીને ઘરે આવ્યા. મારા સસરા ક્યારેક થોડો દારૂ પી લેતા હતા. મારો પતિ હજુ સુધી ઘરે આવ્યો ન હતો. હું મારા સસરાનો હાથ પકડી અને તેમને રૂમમાં લઈ ગઈ અને તેને બેડ ઉપર બેસાડ્યા. હું ત્યાં જ જવા લાગી તો તેમણે મારો હાથ પકડી લીધો અને પોતાની પાસે બેસાડી દીધી અને કહેવા લાગ્યા કે રીટા, તું મારી પાસે બેસી જા. જ્યારે તું મારી પાસે હોય છે ને તો મને ખૂબ જ સારું લાગે છે. તે દિવસે મારા સસરા નશામાં હતા અને મને ખબર નહીં શું બોલી રહ્યા હતા. પછી કહેવા લાગ્યા કે રીટા, હું તારી ખૂબસૂરતી પૂરી રીતે જોવા માંગુ છું. હું તારી સાથે શરીર સુખ માણવા માંગુ છું. મારો દીકરો તારી સાથે નથી કરી શકતો. તેને બધી ખુશીઓ આપવા માંગુ છું. આટલું બોલતા જ મારા સસરા સૂઈ ગયા. બીજે દિવસે સવારે હું મારા સસરાના રૂમમાં ચાય આપવા ગઈ. મારો સસરો પહેલેથી જાગી ગયો હતો. મેં તેમને કહ્યું કે કાલ રાતનો નશો ઉતરી ગયો કે હજુ બાકી છે. તે સમયે મારા સસરો મારાથી નજર મિલાવી શકતો ન હતો અને તે કહેવા લાગ્યો કે રીટા, મને માફ કરી દે. મેં જાણી જોઈને નથી પીધો. મારા થોડા મિત્રો ભેગા થઈ ગયા અને તેમણે મને જબરજસ્તી પીવડાવી દીધો હતો. આજ પછી ક્યારેય પણ હું દારૂ નહીં પીવું. એકદમ ઇમોશનલ થઈ અને કહેવા લાગ્યા, મારો દીકરો પણ પીને આવે છે અને હવે તમે પણ પીશો તો આ કેવી રીતે ચાલશે? મારી વાત સાંભળીને મારા સસરાની આંખમાં આંસુ આવી ગયા. તેમણે મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા કે રીટા, તારી કસમ ખાઈને કહું છું કે આજ પછી ક્યારેય દારૂ નહીં પીવું અને જો તું કહીશ તો ઘરની બહાર પણ નહીં જાઉં. આ સાંભળીને તેમને કહ્યું કે બધો ટાઈમ ઘર પર રહેવાની જરૂર નથી. હું બસ એમ ઈચ્છું છું કે તમે પણ મારા પતિની જેમ દારૂ પીવાનું ના લાગો. પછી મેં તેમને કહ્યું કે ચાલો ચાય પી લો. જેવી તેમણે ચાય પીધી મેં તેમને પૂછ્યું કે તમે મને ગઈકાલે રાત્રે શું બોલી રહ્યા હતા? પછી તે કહેવા લાગ્યા કે મને ઠીકથી યાદ નથી. કદાચ કંઈ વધારે બોલી દીધું હોય તો તેના માટે મને માફ કરી દીધી. પણ મેં કહ્યું શું હતું તમે મને કહી દો. મેં તેમને મારા ફોનમાં રેકોર્ડિંગ સંભળાવ્યું. આ બધું સાંભળી તે મારા સસરાને શરમ આવવા લાગી. પછી મને કહેવા લાગ્યા કે તે વખતે મને બિલકુલ પણ ભાન નહોતું કે હું શું બોલી રહ્યો છું. પરંતુ મને સસરાના વાતોથી તેઓ ખબર પડી ગઈ કે મારા સસરા મારા વિશે શું વિચારે છે. પછી હું તેમને કહેવા લાગી કે કોઈ વાત નહીં. પછી મારા સસરાએ મને કહેવા લાગ્યા કે રીટા, તમને ખરાબ તો નથી લાગ્યું ને કે હું તમારા વિશે શું વિચારું છું? તો મેં તેમને કહ્યું કે હવે બસ કરો, મને કંઈ ખરાબ લાગ્યું નથી. મારા સસરા ચૂપ થઈ ગયા. પછી મેં તેમને પૂછ્યું કે મને સાચું હકીકત જણાવો કે ગઈ કાલે રાત્રે તમે દારૂના નશામાં મને જે બોલ્યા તે તમને હકીકતમાં કરવાનું મન થાય છે કે શું? તો તે કહેવા લાગ્યા કે જવા દે, તે વાતને માન લાગે છે કે કોઈ વાતની ડરી ગયા હતા કે કોઈ ખબર ના પડી જાય. એટલા માટે હું તેમને કહેવા લાગી કે ખરેખર તમને મને પસંદ કરો છો. તો પણ મારા સસરા કંઈ બોલ્યા નહીં. પછી મેં તેમને મારા કસમ આપ્યા. પછી તે કહેવા લાગ્યા કે રીટા, તું મને ખૂબ જ પસંદ છે. આ વાત મારા સસરાના મોઢેથી સાંભળીને પછી હું તેમને કહેવા લાગી કે તેમનો મતલબ એ થયો કે ગઈ રાત્રે જે પણ તમે દારૂના નશામાં કહ્યું તે બધું સાચું છે. આ સાંભળીને મારા સસરાને તેમનું માથું હલાવ્યું. પછી હું તેમને કહેવા લાગી કે તમને તમારી વહુ સાથે આ બધું કરવાની શરમ આવશે નહીં? પછી તે કહેવા લાગ્યા એક કે કેવી કોઈ વાત નથી. તો પછી મેં તેમને કહ્યું કે આજે રાત્રે તૈયાર રહેજો. મારી વાત સાંભળીને મારા સસરા ખૂબ જ ખુશ થઈ ગયા અને હું મારા સસરાના રૂમમાંથી બહાર નીકળી ગઈ અને મારા કામમાં લાગી ગઈ. સાંજે મેં લાલ રંગની સાડી પહેરી હતી અને બધાને જમવાનું જમી લીધું. આજે પણ મારા પતિ રોજની જેમ ખૂબ જ દારૂ પીને આવ્યા હતા. તેમના સૂઈ ગયા પછી હું મારા સસરાના રૂમમાં ચાલી ગઈ. મારા સસરા મારી રાહ જોઈ રહ્યા હતા. મને જોઈને એકદમ આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે રીટા, આજે તું લાલ સાડી પહેરીને આવી છે, એકદમ મસ્ત ખૂબસૂરત લાગી રહી છે. તેના પછી હું મારા સસરાની બાજુમાં બેસી ગઈ અને મારા સસરા મને જોઈ રહ્યા
હતા. પછી મેં તેમને કહ્યું કે કંઈ બોલશો કે પછી મને આમ જ જોતા રહેશો. મારા સસરા મારા વખાણ કરવા લાગ્યા અને રૂમની લાઇટ બંધ કરી દીધી. પછી સવાર પડી ગઈ. 5 વાગ્યા. હું ઉઠી તો મારા કપડાં અસ્તવ્યસ્ત વિખરાયેલા હતા. મારો મેકઅપ પણ ખરાબ થઈ ચૂક્યો હતો. મેં મારા સસરાનો હથોડો જોયો તો હું હેરાન થઈ ચૂકી હતી. મારો પતિ તો 2 મિનિટ પણ ટકી શકતો નહીં, પણ મારું શરીર તો 3-4 મહિનાથી એકદમ ભરાઈ ગયું હતું અને આજે એકદમ હલકું થઈ ગયું. પછી હું નહાવા માટે ચાલી ગઈ. મેં બધા માટે ચાય બનાવી. હું મારા સસરાના રૂમમાં ગઈ. સસરાને જાગી ગયા હતા. તેમણે મારા હાથ પકડીને બોલ્યા કે ગઈ કાલે રાત્રે જે પણ થયું તે ફક્ત એક જ વખત હતું કે પછી હું કહેવા લાગી કે હું વિચારીને તમને કહીશ. અને હલકા સ્મિત સાથે હું રૂમની બહાર આવી ગઈ. ત્યાંના પછી હું સસરા સાથે મહિનામાં 15 થી 20 વખત તેમને ક્યારેક તો તેમની પણ વધારે વખત તમારું થઈ જતું હતું. મારા સસરા હવે ઘરે આવી સાથે જ રહેતા હતા. તેમણે ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું. મારા સસરા મને કહેતા હતા કે રીટા, તું ખૂબ જ સારું સુરત છે. હું તારા વગર રહી શકીશ નહીં. તમે આવી પાગલો જેવી વાતો કરો નહીં. હવે તે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા અને તે બધું હવે અશક્ય હતું. આ બધું કરશું તો સમાજવાળા શું કહેશે? પછી મેં તેમને સમજાવ્યા. ત્યારે જઈને તે સમજ્યા આવ્યા અને પછી એમને મને અમારી ભૂલનો અહેસાસ થયો. પછી એમને સમજાયું કે મારા સસરાને મને છોડી નહીં દે, એટલે મેં તેમની સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું. મારા સસરા તેનાથી દૂર થવા લાગ્યા. પછી તે મારાથી દુઃખી થઈને હજ યાત્રા પર નીકળી ગયા. હવે મારા સસરા મારાથી બિલકુલ વાત કરતા નથી. તે પૂરી રીતે એકદમ બદલી ચૂક્યા હતા. અમારા વચ્ચેનું જે પણ હકીકત હતી તે અમે કોઈને ખબર પડવા દીધી નહીં હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ અને એક લાઈક કરી દેજો. તમારા લાઈકથી, તમારા સપોર્ટથી અમને ખૂબ જ જરૂર છે. અને અમારા ચેનલ પર જો તમે નવા આવ્યા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.